નાક તમે જોયો હશે પણ આવો કિંગ કોબ્રા નહીં. કઈ વાંધો નહીં, આગળ વિડીયો જોતો તો ખબર પડી જાય. તો મિત્રો અમારે જવાનું છું સુરત એક જગ્યાએ લગ્નમાં. એટલી વારમાં શૈલેષભાઈ આવી ગયા, અમારા દાદા આવી ગયા. સુરત આવો હવે સુરત તમે પેલા જાઓ તો આવો ચાલ. ભાઈ દાદાને તો નથી આવું એટલે અમે નીકળી ગયા, આવી ગયા ડાયરેક્ટ મહુવા શૈલેષભાઈ ના ઘરે. અને અહીંયા પ્રકાશભાઈ હોપારી કટિંગ કરતા હતા. મેં થોડાક વખાણ કર્યા હતા, મને હોપારી કટિંગ કરવા લગાડી દીધો. પણ આપણે કઈ જેમ તેમ નથી હોય, આપણે ઓલરાઉન્ડર છીએ, આપણને થોડીક ટ્રેનિંગ મળી જાય તો. અબે સાલે. ફાઇનલી મિત્રો નીકળી ગયા સુરત જવા માટે. તો ચલો કન્ટિન્યુ. અને ફાઇનલી પહોંચી ગયો સુરત કનુભાઈ ના ઘરે. કનુભાઈ મારો માસી ભાઈ છે અને આ છે કનુભાઈ ની ઢીંગલી. અને આ ઢીંગલી મારી ભત્રીજી થાય છે. અને મિત્રો ઘણા ટાઈમ પછી મને જોયો કે નહીં એટલે થોડીક થઈ ગઈ નર્વસ. અને અહીંથી જવાનું છે આપણે એક જગ્યાએ લગ્નમાં. ફાઇનલી પહોંચી ગયા લોકેશન ઉપર. મિત્રો આને કહેવાય હાથી. તમે કદાચ નહીં જોયો હોય તો તમે જોઈ લ્યો હવે. અને બીજા દિવસે સુરતની બજારમાંથી લઈ લીધો થોડો ઘણો સામાન. આવી ગયો ફરીવાર કનુભાઈના ઘરે. મિત્રો અહીંથી નોન સ્ટોપ જવું છે ગામડે, એટલે કે દેહમાં. એટલે ભત્રીજીને બાય બાય કરીને ફરીવાર નીકળી ગયા, કેમ કે મિત્રો આપણે બીજા લગ્ન અટેન્ડ કરવાના છે. તો ચલો કન્ટિન્યુ. અને ફાઇનલી આવી ગયો ગામડે મહાદેવ મોબાઈલમાં. રિચાર્જ માટે કોઈ ફોન કરવો નહીં. મિત્રો આખું સુરત ભમીને આવ્યો પણ ક્યાંથી આપણે બર્ડ્સ ન લીધા. પણ છેવટે મારે ગામડેથી લેવા પડ્યા. અને એની યારે ઠપકારી લીધી એક કિચન લાઇટ. અને એનો ગેરરીતે ઉપયોગ કર્યો આપણે મોગસ સ્ટુડિયોના માલિક ઉપર, એટલે કે વિજયભાઈ. નાની દુનિયામાં નાનું નામ હો. તો મિત્રો હવે જવું છે એક જગ્યાએ લગ્નના ગોતીડામાં. તો ચલો કન્ટિન્યુ. શરૂઆતમાં જે કિંગ કોબ્રાની વાત કરીને ફાઇનલી મિત્રો એ સમય આવી ગયો. તો જોઈ લો તમે પણ. અને બાકી આ વિડીયો જોઈને જો તમને મજા આવી તો કરો મસ્ત મજાની લાઈક. હાલો તમને મળું ફરીવાર બીજા બ્લોગમાં. ઓકે.